આપણે સૌ સારી રીતે જાણીએ છીએ આજે રાજકોટથી શરૂ થયેલી આ વિરોધની ઝુંબેશ ગુજરાતભરમાં વ્યાપી ચૂકી છે. આપણી અસ્મિતા અને ગૌરવ પર જ્યારે જ્યારે કોઈએ ઘાવ કર્યો છે, જ્યારે જ્યારે કોઈ આપણને લાંછિત કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આપણે સંગઠિત થઈ અને એનો મુકાબલો કર્યો છે અને એની આજે આપણે ભાવનગરમાં મનોહરપુરબા ખાતે પણ તાદૃશ્ય વ્યક્ત કરીએ છીએ. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આજે જે સમાજના આહવાન પર આપ સૌ ઉપસ્થિત થયા છો, એ જ સંગઠન અને એ જ શક્તિ આપણે હંમેશા માટે દાખવવી પડશે. શાસ્ત્રોએ પણ કહ્યું છે કે કલિયુગમાં શક્તિ સંગઠનમાં છે, સંઘે શક્તિ કલો યુગે. અને આજે ઉમેદવાર તથા શાસક પક્ષના પ્રમુખને પણ બે હાથ જોડીને માફી માંગવી પડે કે હવે માફ કરો, બહુ થયું, એ પણ આપણી સંગઠનની શક્તિ છે. આ જ સંગઠનની શક્તિ બતાવીએ તો ચોક્કસપણે મને લાગે છે કે ભાજપનું હાઈકમાન્ડ પણ એ નિર્ણય આપણી જે માગણી છે એને દોહરાવશે અને રૂપાલાજીને આપણી જે માગણી છે કે તેઓશ્રીની ઉમેદવારી રદ કરવામાં આવે અને ગુજરાતમાંથી એમને બીજી કોઈ પણ રીતે તમારે રાજકીય રીતે આગળ લાવવા હોય તો લાવો, પરંતુ પ્રત્યક્ષ લોકસભાના ઉમેદવાર તરીકે ક્યાંયથી પણ ન લડે એ માગણી આપણે પૂર્ણ થશે. પણ એના માટે આપણે સંગઠિત કરવું પડશે અને આજે બહોળી સંખ્યામાં આપશો ઉપસ્થિત તો એ જોતા લાગે છે કે અવશ્ય આપણી માગણી સફળ થશે. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રસિંહ સાહેબ આપનો. આ કાર્યક્રમ લાઈવ અત્યારે આપ જોઈ રહ્યા છો. નવજીવન ન્યૂઝ પ્રસાદ દયાલ એ કાર્યક્રમ આપણે લાઈવ જોઈએ છીએ અને સમગ્ર વિશ્વમાં આ કાર્યક્રમ નવજીવન ન્યૂઝ દ્વારા આપણે નિહાળી શકીએ છીએ. હું વિનંતી કરીશ આગળના દોર માટે અમરદીપસિંહ ગોહિલ કરણી સેના કે આપ આવો અને પ્રાસંગિક પ્રવચન માટે હું આહવાન કરું છું. અમરદીપસિંહ ગોહિલ કરણી સેના પધારો. જય માતાજી બધાને. પહેલા તો આપણા ગોહિલવાડ રાજપૂત સમાજના જે આગેવાન કહેવાય કે જે પ્રમુખશ્રી, એમને પણ અહીંયા પધાર્યા છે અને બધા મહાનુભાવો છે અહીંયા. કોઈ મારી માટે નાનું કે મોટું નથી, કારણ કે આંખ જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી પછી એના ભાગ્યમાં લખવું સહેવું. અરે પંચ અવધૂતના વીર રજપૂતને પછી જીવવું તે ઝેર જેવું. હવે ઘરે બેહવાનો વારો નથી, હવે તો મેદાનમાં ઉતરી જવાનો વારો છે. ત્યારે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને બધાને ખબર છે કે આપણે કયા મુદ્દે આવ્યા છીએ. પરસોત્તમભાઈ જે રૂપાલાએ જેમણે આપણા ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્રી ટિપ્પણી કરી છે એની વિશે, પણ પરસોત્તમભાઈ જે સમાજમાંથી આવે છે, પરસોત્તમભાઈ પોતે પટેલ છે અને પટેલ અને ક્ષત્રિયોનો નાતો કેવો હતો કદાચ એ ભૂલી ગયા છે. જ્યારે ક્ષત્રિયો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે ભાવનગર જ્યારે 562 રજવાડાનું એકત્રીકરણ કરવાનું હતું ત્યારે એને કોઈ રજવાડા દેવા તૈયાર નહોતું. સૌથી પહેલા ઈ ભાવનગર પાસે આવ્યો ને ત્યારે ગળગળા થઈ ગયા હતા, કોઈ રજવાડા નથી દેતા રાજા, કે કોઈ રજવાડા નથી દેતા. ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ, આજે પાછી એની પુણ્ય તિથિ છે કૃષ્ણકુમારસિંહજીની, ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કીધું તું કે આઈ સરદાર મુંજાતો નહીં, કે મારી પાસે તો ખાલી 1815 જ છે, જો 562 રજવાડા હોત ને તો ઈ પણ આ દેશને એકત્રીકરણ કરવા માટે હું હસ્તે મુખે દઈ દે ભલા માણસ. આ ભાવનગર છે, આ ગોહિલવાડ છે. અરે હે મોડે નહીં કાઈ કરે દુનિયામાં કરે ક્યાંય ફેંકી ઘડી શંકાર મરદો નો સદી લ્યો તો મજા આવે. અને મજા તો કઈ ખોર જ આવે દાદ જ્યારે કાયર વેચ મૂકો અને કદમને કાલની હામા ડગલા ભરી દો તો મજા આવે. અને આજે બધા કાલની સામે ડગલા ભરવા આવ્યા છો. આપણે કઈ કોઈ પક્ષાને લેવા દેવા નથી કે કોઈ પાર્ટીને લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા હારે આપણે લેવા દેવા છે કે સાહેબ એને ઈ જણાવો કે જ્યારે 562 રજવાડા એક કરવાના હતા ને ત્યારે અમારા રાજપૂતોએ બલિદાન દીધું હતું, એમના અહીંયા નથી થયો આ દેશ એકત્રીકરણ. ઈ તો જુઓ તમે. અને મારે બીજું એક અત્યારે હું મુદ્દા એક લખીને આવ્યો છું કે હું પછી ભૂલાઈ ન જાય, ભૂલાઈ જાય તો કોઈ બાકી રહી જાય, સમજ્યા? CR પાટીલ સાહેબ, આજે આપણે CR પાટીલ સાહેબ છે, એમને આજે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજ પાસે હું એમને પણ એક ટકોર કરું છું કે પાટીલ સાહેબ તમારે બે હાથ જોડીને માફી માંગવાની ન હોય, તમારી હાથમાં પેન છે, અરે પેનમાં એકવાર લખી દો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ, એટલે રદ જ હોવી જોઈએ. પછી ત્યાં હાથ જોડવાના ન હોય. અરે એકવાર રદ એટલે રદ કરી દો. તમારી પાસે તો એવી સત્તા છે તો એ સત્તાનો ઉપયોગ કરો.
બસ આ એક મારી એક માંગ છે. અને એક અત્યારે જે આપણે અંદરો અંદરની જે અમુક લડાઈઓ અત્યારે હાલે છે, તો હું બધાને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમારો મૂળ મુદ્દો ન ભૂલતા હો. આપણો મૂળ મુદ્દો પરસોત્તમ રૂપાલા છે, તો એને પકડી રાખો. ભાઈઓ ભેગા રહો તો જ કઈક થશે, બાકી ક્યારે કઈ ભેગું નહીં થાય. બસ એટલું જ કહીશ. જય હિન્દ, જય માતાજી. ખૂબ ખૂબ આભાર અમરદીપસિંહ, આપણે ખૂબ સરસ આપના વક્તવ્યમાં રજૂ કર્યું. ખૂબ ખૂબ અભિનંદન. હું વિનંતી કરીશ રાજેન્દ્રસિંહ રાણા સાહેબને કે તેઓ પ્રાસંગિક પ્રવચન માટે પધારે. જોરદાર તાલીઓથી સ્વાગત કરી રાજેન્દ્ર સાહેબનું. આદરણીય વડીલો, માતૃશક્તિ અને ભાઈઓ, મને 3 મિનિટ આપી છે. પ્રયાસ 2.5 મિનિટમાં પૂરો કરવાનો કરીશ. ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના પ્રચારના સમયે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા, જેમની સાથે મારે મિત્રાચાર્યનો સંબંધ 25 વર્ષથી એક પાર્ટીમાં હોવાના કારણે છે, પણ ચૂંટણી પ્રવાસ અને પ્રચારના કાર્યક્રમ દરમિયાન એમણે જે ટિપ્પણી કરી છે અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બે સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે વખાણ કરવાના અને એક સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના આ જે એમણે ટિપ્પણી કરી છે, એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે, રોષ પણ ઉત્પન્ન થયો છે અને આંદોલનના માર્ગે અત્યારે આપણે છીએ. રાજપૂત સમાજ જે છે, ક્ષત્રિય સમાજ જે છે, એ પરાપૂર્વથી આ દેશની પરંપરા, ઇતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે, આજે છે ને આવનારા ટાઈમમાં પણ રહેવાનો છે. આ આપણને ઈશ્વર દત્ત મળેલી જવાબદારી છે, એટલે એમાંથી આપણે છટકી શકીએ એમ નથી. અને આ પરંપરા જાળવવામાં બલિદાનોના ઇતિહાસ, એક એક ગામમાં જઈએ તો જેટલા પાળિયાઓ છે ને એટલા દુનિયા આખીની વસ્તી અત્યારની ભેગી કરો ને તો પાળિયાની સંખ્યા વધી જાય, એટલા આપણા ત્યાગ અને બલિદાન છે. અને એમણે આપણા રોટી અને બેટી, આપણે લોકો વધારે આહત્ય થયા છીએ. મને પણ દુઃખદ આશ્ચર્ય થયું કે આના માટેથી કેમ નીકળી ગયું, કેવું નીકળ્યું. આપણે ત્યાં આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી, ઓછામાં ઓછા 10,000 વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ. ઓછામાં ઓછા 10,000 વર્ષ થયા સાહેબ. અને એમાં આપણે કાયમ આપ્યું છે, આપણે માથા પણ આપ્યા છે અને એકલા આપણે આ એકલપણને નથી કર્યું, એકલ હુડા નથી આપણે. શું કામ? સમાજના બધા 18 વર્ણને હારે રાખીને ચાલવાની ક્ષમતા, તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે. અને એમાં આપણા માન, આન, બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોસરવી ઉતરી ગયેલી છે. અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માગણીઓ કરીએ છીએ. સમાજના એક ભાગ તરીકે, અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું. અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે, એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે, જે આજે વાસુદેવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે, સંકલન સમિતિના આપણે કન્વીનર છે, સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે, માન્ય રહેશે એવું એમણે કીધું છે. આશા રાખું સુખદ પરિણામ આપણને સૌને મળે. ધન્યવાદ.
ખૂબ ખૂબ આભાર રાજેન્દ્રસિંહ રાણા સાહેબ. ये हिंदी झूम उठे गुल चमन में खिल जाए दुश्मनों के कलेजे नाम सुन के हिल जाए कोई औकात नहीं चीन पाक जैसे देशों की वतन को फिर से जो राणा प्रताप मिल जाए एवं भाव साथे आ कार्यक्रम आगे बढ़ीए. હું વિનંતી કરીશ યુવરાજસિંહ સરવૈયા સામાજિક કાર્યક્રમ પાલિતાણા આપ પધારો અને પ્રાસંગિક પ્રવચન માટે આપને આહ્વાન કરીએ છીએ. પધારો. જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. જય માતાજી. મારા જીવનની અંદર આજે એવો પહેલો કાર્યક્રમ છે જ્યાં જાહેર મંચ ઉપર મેં માઇક પકડ્યું છે. મારી માતાઓ બહેનો આ પાસે હું આજ માફી માંગુ છું. આ લોકશાહી ન હોત તો આ માઇકની જગ્યાએ મારા જમણા હાથમાં તલવાર હોત અને ડાબા હાથમાં સામેવાળાનું મસ્તક હોત. ક્ષમા ચાહું છું બહેનો આપણી પાસે લોકશાહીની ઢબે ક્ષત્રિય સમાજને દબાવવામાં આવી રહ્યો છે ને આવી રહ્યો છે. આજે 2 મિનિટ આપી છે બોલવાની. ક્ષમા ચાહું છું કંઈક બોલાય તો. વાસુદેવસિંહ, આ સમાજના તમામ યુવાનો અહીંયા હાજર છે. મારી વાતને સમર્થન આપશો. વાસુદેવસિંહજી એક સામાજિક આપણા અગ્રણી છે, ગોહિલવાડ ઠાકોર સમાજના પ્રમુખ છે અને સંકલન સમિતિના પણ આગેવાન છે. તો હું કહું એ બાબતે આપ હાથ ઊંચો કરશો. સંકલન સમિતિ જે પણ કંઈ નક્કી કરે એ સમાજને મંજૂર છે? વાસુદેવસિંહ, આપને નમ્ર વિનંતી કહીશ કે આપ ઊભા થઈશો અને એકવાર આપણે બધાની સમક્ષ જોજો. સંકલન સમિતિ જે નિર્ણય કરે મંજૂર છે? રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય? રૂપાલાની ટિકિટ રદ થાય? ભાજપનું આઈટી સેલ અને એમના નેતાઓનું આઈટી સેલ આજે સોશિયલ મીડિયામાં સક્રિય છે અને એમ કેમ પ્રકારે સમાજને તોડવાના પ્રયાસો કરી રહ્યું છે, સમાજને ઝુકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, સમાજને નમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે સમાજને એક નારો આપીશ, સમાજ ક્યારે તૂટ્યો નથી ને તૂટશે નહીં. રૂપાલા સાહેબ, સમાજ ક્યારે ઝૂક્યો નથી અને ઝૂકશે નહીં. અકબર આવ્યો, ખિલજી આવ્યો, ઝુકાવ્યો, માર્યો અને ભગાડ્યો તો એ આ સમાજ છે. સમાજને નમ્ર અપીલ કરીશ કે આપણે કોઈ વાદ વિવાદમાં નહીં પડીએ. એકબીજાના સોશિયલ મીડિયા પર નંબર આપલે કરીને લોકેશન આપવાનું બંધ કરશું. સમાજનો એક જ મુદ્દો છે, રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય. અસ્તુ. જય માતાજી, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ સરવૈયા. આગળના દોર માટે પ્રાસંગિક પ્રવચન માટે હું નીલાબા જાડેજાને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક પ્રવચન માટે પધારે. નીલાબા જાડેજા, પધારો. જય માતાજી બધાને. બધાએ મહાનુભાવો છો. અત્યારે જે સાંપ્રત ઘટના ઘટી રહી છે, રૂપાલાભાઈ જે રાજપૂત સમાજ માટે અને રજવાડા માટે જે લાંછનરૂપ શબ્દો બોલી રહ્યા છે, ખરેખર એ આપણા માટે ઘણું દુઃખદ છે. આમ જુઓ તો જ્યારે રજવાડાએ એમના રજવાડા આપ્યા ત્યારે આપણે લોકસત્તા લાવી શકાય છે. એમનું ઋણ ચૂકવવાને બદલે આવી વાહિયાત વાતો કરે એ રૂપાલાભાઈની ટિકિટ ખરેખર રદ થવી જોઈએ અને આ મૂકવું તો ન જ જોઈએ. આમાં આપણી બહેનો દીકરીઓના માનની પ્રતિષ્ઠાનો સવાલ છે. હું તો બહેનોને આ જોયું છું, મને બહુ આનંદ થાય છે. ઘણા બધા છે, આપ તો ઘણા જ છો અને આમ જ હોવું જોઈએ. ક્ષત્રિય છીએ તો એ રીતે વટથી જ રહેવાનું હોય. અને બહેનોને કહું છું, હવે અહીંથી આ તકે એ કહું છું કે કહેવત છે કે ઘણી જ એકલી છું પણ એકલી જ ઘણી છું, એવું હવે હોવું જોઈએ. તો જ આપણે આ બધો સામનો કરી શકીએ. હવે એવો સમય આવી ગયો છે અને ખરેખર અત્યારે મારે કહેવાય નહીં પણ સરકારે જે સમાજનું ઋણ અદા કરવું જોઈએ એના માટે આવા વાહિયાત શબ્દો વાપરે છે. શું સમજવાનું આપણે? આપ બધા એકત્ર થયા છો, મને થાય છે કે આપણે કાંઈ પણ પરિણામ લાવી જ શકશું અને લાવવું જ જોઈએ. એટલે અત્યારે જે કાયદાકીય રીતે સમાજ આગળ વધી રહ્યો છે એમાં ભાવનગર ગોહિલવાડ મહિલા સમાજ વતી હું સમર્થન આપું છું. અને અત્રે આપણે એ કહું હોય કે જામનગરથી જે શેમડાથી બહેનો પધાર્યા છે એમની ધરપકડ થઈ હતી. બોલો, આપને ખ્યાલ નહીં હોય. બહેનો ત્યાંથી ઊભા થાય બધા. ગીતાબા પરમાર કરણી સેના અધ્યક્ષ છે, પ્રજ્ઞાબા ઝાલા પ્રદેશ મહામંત્રી છે, ભાગવતીબા રાઠોડ સંગઠન મંત્રી, અસ્મિતાબા પરમાર
પ્રદેશ સંગઠન મંત્રી છે અને ચેતનાબા જાડેજા જામનગર જિલ્લા મહામંત્રી છે. આ બહેનોએ ધરપકડ હોવી છે. બોલો હવે એમાં આપણે કેમ માફ કરી શકાય? રૂપાલાભાઈએ આભાર સૌનો. એટલે રૂપાલાભાઈની ટિકિટ તો રદ જ થવી જોઈએ. આ તો કે મોદી સાહેબને પણ અમારી વિનંતી છે કે આ બનવું જ જોઈએ, નગર પછી એ પણ જોઈ લેશે આપણે શું કરી શકીએ છીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર નીલેબા. જય માતાજી. મારા બધાને અસ્મિતા પરમાર, બાવળિયારી મારું પિયર છે, ચુડાસમાની દીકરી છું. મને બોલતા તો નથી આવડતું, કરી બતાવતા આવડે છે. આજે તમને બધા ભાઈઓ તથા વડીલોને જોઈને આજે મારી આમ ખુશી એટલી છે ને કે કઈ સમાતી નથી. આજે મને ખુશીના આંસુ વરસે છે તમને બધાને જોઈને. અને જે આપણા રૂપાલાભાઈ જે આપણા દીકરીઓના બારામાં જે બોલી ગયા છે ને, શ્રાવણ નથી થતું મને, એટલે બેનો માટે નીકળી ગઈ છું. આજે 6 દિવસની હું રનિંગમાંથી બધેથી જાઉં છું, ગામડે ગામડે મીટિંગમાં. ઘરે કઈ આવી છું, મારી વાત ન જોતા. આજે રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થઈ ને, બળીને ભસ્મ થઈ જાય રૂપાલાના ઘરની સામે હું. બાકી ઘરે તો હું નથી જવાની. 2 છોકરાને ઘર મૂકીને આવી છું, 6 દિવસથી બહાર છું. એટલે મારે આજે બધા ભાઈઓને કેવું છે, પાછી બેની કરવાની નથી મારા ભાઈઓ. આ બેન તમારી હારે છે કે જો હું અહીંયા હાજર થઈ જઈશ, બલિદાન દઈ દઈશ, માથું કાપીને દઈ દઈશ, પણ મારા ભાઈઓની હારે છું. આજે આટલા માથા જોઈને મને એટલા ખુશીના આંસુ વરસે છે કે મારો સમાજ મારી હારે છે, એક છે, બધાય છે. કોણ કે છે બધાય કે તમારા સમાજમાં એકતા નથી? આવીને જોવો તો ખરા. જોઈ તો જાઓ, એકવાર જોઈ તો જાઓ તમે કે આ દરબાર ચીજ શું છે. આ કોઈ જ્ઞાતિ નથી, આ એક સમાજ છે, મારો ક્ષત્રિય સમાજ છે. આ તો અમે બોલ્યા નથી ક્યાંય કે અમારા સંસ્કાર મળ્યા છે બહેનોના ને ભાઈઓના, પણ બાકી હવે ઉતરો તમે મેદાનમાં, ખબર પડે તમને કે દરબાર રાજપૂત સમાજ શું છે. હવે તમે કહી દઉં છું કે માં ભવાનીની કસમ છે, તમને પાછી બેની કરવાની થતી નથી. ખૂબ ખૂબ આભાર બેનબાનો. આગળના કાર્યક્રમ માટે હું રાજભા ગોહિલ સોસાયને વિનંતી કરીશ કે આપ આવો અને પ્રાસંગિક પ્રવૃત્તિઓને રાજભા સોસાયટી સામાજિક કાર્યક્રમ છે. જય માતાજી. ગોહિલવાડ રાજપૂત સમાજ અને ગણી સેના આયોજિત અહીંયા જે ઉપર નથી ચડ્યો ત્યાં 4 જણાએ કીધું નહીં બોલતા, નહીં બોલતા. એક મારા વીડિયાએ આ સમાજને તાકાત કેટલી આપી છે. મારા એક વીડિયાએ, ત્યાર પછી હજારો વીડિયા આવ્યા. એટલે અમને તમે સાથ અને સહકાર આપો અને અમારી પાછળ એને પૈસા પૂરા પાડો તો હજી આપણે કોઈ વિવેક વાળું બોલવું નથી. પણ મારે એટલું કહેવાનું છે કે આટલો બધો વિવાદ ચાલ્યો, વીડિયા આવ્યા, ભાજપના રાજપૂત સમાજના આગેવાનો છે, વંદનીય છે. એ લોકો એક પણ વાર કેમ ન કહેવા આપણને? એક વાર ખાલી વડીલો છે. જો જેમ આપણા સમાજમાં બધી જ જ્ઞાતિમાં બધા પક્ષમાં વડીલો છે, પણ ભાજપનો એક નાનો એવો કાર્યકરી છે વિવાદમાં આવવાથી બીવે છે. ખરા ભાજપથી આટલા બધા બીવો છો કાં? અમે આ હાથે પાપ કરેલું છે, ભાજપને મત આપેલો છે. આ હાથે આપેલો છે મત વર્ષો પહેલા. નહીં, એવું નથી કહેવા માંગતો. વિવાદમાં નથી પડવું મોટા ભાઈ, બિલકુલ વિવાદમાં નથી પડવાનું. વિવાદમાં નથી પડવાનું. હું તો વિવેક સાથે અને દંડવત સાથે વાત કરું છું. હા, એ રઘુબા પડવા વાળો બોલે આપણે માર્કિંગ યાર્ડમાં ક્રોસ વોટિંગ થી જીતાડ્યા હતા ને. એટલે તમે કીધું એટલે નતો. બાકી મારે વિવાદમાં નથી પડવું, છતાં
આવો ને આવો સાથ અને સહકાર આપો, આપણું સંગઠન આપો, રાખો મજબૂત. અને ત્યાંથી રૂપાલાજીની ટિકિટ રદ થાય અને ત્યાંથી ઓલા બેન ડોક્ટર બેન બોલે છે એને ટિકિટ આપો ને ભાજપ કોઈ પેલા છે ને બેન ડોક્ટર એને. એટલે હું ભાજપના આગેવાનોને વિનંતી કરું છું, તમે અમારી હારે સાથ સહકાર આપો, અમે તમારી હારે ગમે ત્યારે સાથે છીએ અને આ સમાજની એકતા જળવાઈ રહે. અને મને વાસુદેવભાઈ આમ સ્ટેજ ઉપરથી ઘણું બધું જણું ચડતું હોય, પણ આ બધું આપ મને રાજુભાઈ રાણા મને વંદનીય છું, તમારી સાથે શિબિર કરી છે RSS રાજુભાઈની સાથે શિબિર કરી, એટલે દંડવટ છું અને તમારો તો હું ચાહક છું. પણ છતાં ફોન દ્વારા એને એકાદું કહેજો કે શ્રી રાણા સાહેબ છે, ભૂપેન્દ્રસિંહ સાહેબ કે દાડેજ સાહેબ કે ઓલો રાજુ સ્વસ્યવાળો કહેતો હતો કે આરો ફોન તો કરો. એક મારા વતી નાના ભાઈ એક કહેજો કે સ્વસ્યવાળો રાજુ કહેતો હતો કે હારું આપણે કંઈક નિવેદન આપ્યું. આટલી કઈ બધાને દંડવટ કરી જાય. ખૂબ ખૂબ આભાર રાજભાઈ. વિનંતી કરીશ પ્રાસંગિક પ્રવચન માટે ભગીરથસિંહ ગોહિલ કનાડ સિહોર તાલુકા રાજપૂત સમાજને આપ આવો અને પ્રાસંગિક પ્રવચન માટે આપણે આહવાન કરીએ છીએ. પધારો ભગીરથસિંહ ગોહિલ. ભગીરથસિંહ ગોહિલ પધારો. અજીતસિંહ કનાડ કે જેને સમાજમાં ખૂબ મોટી સેવા આપી છે, ગ્રામપતિ પદ નિભાવ્યું છે, એમના દીકરા છે ભગીરથસિંહ પધારો. જય માતાજી બધા ભાઈઓને. ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહજી, વધારે સમય નથી લેવા, આપણે આવેદનપત્ર દેવા જવાનું છે. આપણી એક જ વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, બસ એ જ કરીને જય માતા. આગળના દોર માટે રવિરાજસિંહ ગોહિલે વિનંતી કરી કે તેઓ પ્રાસંગિક પ્રવચન માટે આગળ વધારે. જય માતાજી. હું તળાજા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છું અત્યારે ચાલુ ટર્મમાં. અહીંથી આદરણીય CR પાટીલ સાહેબ અને નરેન્દ્ર સાહેબ મોદી સાહેબને એક વિનંતી કરીશ, જો રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો જે દિવસે રૂપાલાભાઈ ફોર્મ ભરશે એ જ દિવસે હું મારા સમાજના 200 યુવાનો સાથે રાજીનામું આપી દઈશ. અદ્ભુત. જય માતાજી. કારણ કે મારી માટે હું સમાજથી ઉજળો છું, સમાજ મારાથી નહીં. કાર્યક્રમના આગળ વધારતા અંતમાં આપણે ટૂંક સમયમાં આવેદનપત્ર માટે જવાનું છે, ત્યારે આપણા યુવાન કાર્યકર્તા અને યુવાનોનો આઇકોન જેવા જ એવા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ એવા આદરણીય ધર્મેન્દ્રસિંહ ગોહિલને વિનંતી કે આપ આવો અને આપણા વિચારો રજૂ કરો. ધર્મેન્દ્રસિંહ ગોહિલ જોરદાર તાલીમથી આપણે અભિનંદન આપીએ અને આહવાન કરીએ. પાછળથી બધા ભાઈઓ કે ભડકો, મેં તો થઈ ગયું. ખૂબ જ ટૂંકા ગાળાની નોટિસમાં આવડો મોટો સમાજ ભેગા થાય ને ભાવનગરનો હોકારો છે ભાઈ. ઓલા બેન આપણે આવ્યા હતા તેમણે એમ કીધું કે હું આટલું બધું જોઈને રાજી થયા. એ બેન પણ બેન અહીંયા રાજી થવાનું હોય તો ભાવનગર છે. કદાચ આ તો 2 દિવસની નોટિસ છે, કદાચ 1 દિવસની નોટિસમાં અમે કાર્યક્રમ કર્યા છે, સૌથી સફળ કાર્યક્રમ કર્યા. અને આનો સૌને અહીંયાથી સૌ વિવેકપૂર્ણ બોલ્યા. જે મુદ્દાઓ આપણે સૌ અત્યાર સુધી સાંભળ્યા છે એના છેલ્લા ઘણા ટાઈમથી સતત એક જ મુદ્દો ચાલે છે. પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે ત્યાં રાજકોટમાં બફાટ કર્યો એ પછી બધે એક જ જ્વાળા હતી કે આનો કંઈક જવાબ દેવો જોઈએ, આનો કંઈક જવાબ દેવો જોઈએ. ગ્રાઉન્ડ ઉપર નવા નવા કાર્યકર્તાઓ આવ્યા, નવા લોકોએ નવી વાત કરી, આગેવાનો હતા ક્ષત્રિય સમાજના એમણે અલગ વાત કરી, સામાજિક રાજકીય આગેવાનો હતા એમણે પણ અલગ વાત કરી. પણ દરેક વાતનો એક જ સાર હતો કે આ વાત સાચી ન લેવાય, એની આ સંખ્યા છે ભાઈ, આ વાત ન સાચી લેવાય. આ ગોહિલવાડ રાજપૂત સમાજ એકમાત્ર આ ભાવનગરની અંદર કાર્યક્રમ કરવા માટે જ્યારે આગળ 2022 નું આપણું સંમેલન યાદ છે ને ભાઈ, 2022 નું સંમેલન, એ 2022 ના સંમેલને આખા ગુજરાતમાં સૂર પૂરી દીધો અને આખા ગુજરાતમાં પ્રાણ પૂરી દીધા છે.
આ સંકલન સમિતિ જ્યારે કોઈ પણ કાર્યક્રમની જાહેરાત કરે કે કોઈ પણ વાત કરે ત્યારે એમ કે ભાઈ ભાવનગર જેવું થાય એવું કરજો. એટલે આનો અભિનંદન આપ સૌને દેવાના છે. અહીંયા ઉપસ્થિત આપ સૌ આના હકદાર છો. માનનીય રાજેન્દ્રસિંહ રાણા સાહેબે કીધું કે આપણો ઇતિહાસ બહુ મોટો છે ને પાળિયા તો આપણા ગામે ગામ છે. હું ફરીવાર કહું સાહેબ, 1947 પહેલાનો ઇતિહાસ. આમ તો સતયુગ લઈ લો, દ્વાપર યુગ લઈ લો, ત્રેતા લઈ લો, કળિયુગ લઈ લો, એક ઇતિહાસનું એકય પાનું એવું કોરું નથી જ્યાં ક્ષત્રિયોના લોહીથી ઇતિહાસ નો લખાણો. પણ સાહેબ 1947 પછીનો આપણો ઇતિહાસ શું? 1947 પછીનો આપણો ઇતિહાસ શું? તો 1947 પછી આપણા પાળિયા થયા. પણ આ દેશનો આકાર પ્રમાણે દેશના સીમાડા ઉપર, ચીનની બોર્ડર ઉપર અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણા પાળિયા છે. વાત એ જ વિચારવાની છે કે હજી જ્યારે પણ મને કચ્છનો હજી એક દાખલો યાદ છે કે એક યુવાન જ્યારે એક બેનનું પર્સ ચોરાઈ ગયું, લૂંટાઈ ગયું અને એક ભાઈએ પાછળ આપણો રાજપૂત સમાજનો એક યુવાન પાછળ ગયો અને એને અટકાવવા એની પાસેથી લીધું અને એમાં એ માણસ ખપી ગયો. રાજસ્થાનનો હજી મને એ કેસ યાદ છે, જ્યાં ઉદયપુરનો એ કેસ યાદ છે, જ્યાં એ માણસ ક્ષત્રિય સમાજના બે યુવાનો ત્યાં આગળ આવીને ખપાવી ગયા પોતાની જાનને. આ રાજપૂત સમાજની આ અત્યાર સુધીની જે કોઈ પણ અત્યાર સુધીના બલિદાનોની આખી લાંબુ લિસ્ટ કાઢો ને સાહેબ, જોહરનું લિસ્ટ કાઢો ને સાહેબ, તો 50,000 કરતા વધારે ક્ષત્રિયાણીઓ જોહર કર્યા. તમને હું એક વાત સમજાવું. હલો, ખાસ એ કહેવાનું કે અત્યારે આપણને સંખ્યાના ત્રાજવામાં તોલવામાં આવે. તમે જ્યારે કોઈ રાજકીય વાત કરો ને અથવા તો રાજકીય હકની કોઈ વાત કરો ત્યારે તમને સંખ્યાના ત્રાજવામાં તોલવામાં આવે છે કે તમારા માથા ઓછા છે. પણ માથા હું કામ ઓછા છે એ તો જુઓ. આ માથા દેવા વાળાએ માથા નો દીધા હોત ને આજ તો અમે 30% હોત, પણ અમે દઈ દીધા. મહાભારતના યુદ્ધથી લઈને પાછળના સતત જુઓ, અમે સિદ્ધાંતો માટે લડ્યા છીએ. અમે જો સમાધાન કરી લીધા હોત ને તો રાજા રજવાડા અને જમીન જાગીર બધું અમારું છે એમનામ હોત. પણ જતું કર્યું. શું કામ કર્યું? આ બધા એમ કે પાળિયા થયા. ક્યાંક કોકની એવી ક્રોસ ટિપ્પણી આવતી હોય છે સોશિયલ મીડિયામાં કે ભાઈ તમે તમારા જમીનની, તમારી સત્તા માટેની, તમારી સંપત્તિ માટેની તમે લડાઈ લડ્યા. સંપત્તિની લડાઈ લડવાની હોય તો સંપત્તિ માટે સમાધાન કરી લેવાના હોય, એની લડાઈ ન હોય. એટલે ક્યાંય ક્ષત્રિય સમાજે સંપત્તિ માટે સમાધાન નથી કર્યું, પણ સમાધાન એટલા પૂરતું કર્યું કે જ્યાં પોતાના સ્વાભિમાન આરે સમાધાન કરવાની તૈયારી નહોતી એટલે પોતાના પ્રાણ આરે સમાધાન કર્યું. પોતાની જે માતા, આ રોટી બેટીની વાત આપણે કરી લઈ, પછી ફરીવાર ભૂલાય ન લે. આ રોટી અને બેટીની વાત કરી રૂપાલા સાહેબે. મને તો કેવું કીધું કે ભાઈ બહુ સારા વક્તા છે, બહુ સારા વાચક છે, ઇતિહાસનું ખૂબ સારું એમને જ્ઞાન છે. ક્યાંક આવીને એમણે કૃષ્ણકુમારસિંહજી વિશે શબ્દો કીધા હતા. પણ આ માઇલપા કાંઈક પડ્યું હતું, કાંઈ અટવાતું હતું, આટલા વર્ષ ન નીકળ્યું એટલે હવે નીકળ્યું. અટકું તું ક્યાં? પુરુષોત્તમભાઈ રૂપાલા જેવો જે આટલો સારો વક્તા કહેવાય, જે તે પક્ષના સારામાં સારા નેતા કહેવાય, એના મોઢામાંથી આવા શબ્દો નીકળે તો એ સેજે ન ચલાવી લેવામાં આવે. આ સાથે બીજી વાત કરું કે જ્યારે આ કાર્યક્રમની અહીંયા શરૂઆત થવાની હતી, આ કાર્યક્રમ માટે ઘણા બધાને કીધું, ભાઈ કાનબાને ફોન આવ્યા, પ્રમુખ સાહેબને ફોન આવ્યા, અમને બધાને આવ્યા, ભાઈ આપણે કેમ કોઈ કાર્યક્રમ આપતા નથી? આપણે સંકલન સમિતિ સાથે જોડાયેલા છીએ. ભાઈ સરવૈયાભાઈએ કીધું એમ કે ભાઈ આપણે સંકલન સમિતિના નિર્ણય સાથે સહમત છીએ. તો હું એમ કહું છું કે અહીંથી હજી ફરીવાર પ્રમુખ સાહેબ સંકલન સમિતિને કહેજો કે જે યોગ્ય નિર્ણય લે, જે યોગ્ય નિર્ણય લે, કરવા યોગ્ય જે નિર્ણય લે હોય, અમે કોઈ પક્ષને પક્ષાપક્ષીમાં નથી પડ્યા. ભાઈ ફરીવાર કહી દઈએ, આ આંદોલનનો છેલ્લો પછી સાર હું નીકળે છે હું તમને કહી દઉં. અમે તો કાયમ વચ્ચે હોય છે એટલે છેલ્લો સાર એ જ નીકળે કે તમે હામાં હામાં જુઓ. એટલે ભાઈ તમે ભેગા ન રાખો, તમે હામાં હામાં જોઈ ને. આ ગોહિલવાડમાં સતત આટલા વખતથી સતત થતો અન્યાય અહીંયા બેઠેલા બધા લોકો જોવે, પણ મૂંગા બેઠા છે, અત્યારે સહન કરીને બેઠા છે. કાંઈ વાંધો નહીં, મુદ્દો રૂપાલા સાહેબનો છે. સાહેબ નથી કેવા આવે, હમણાં ટેમ્પરરી બંધ રહે. પુરુષોત્તમભાઈ રૂપાલાનો મુદ્દો છે. આપણે ટૂંક સમયમાં આવેદનપત્ર દેવા જવાનું છે અને આપ સૌએ મોટી સંખ્યામાં શોર્ટ નોટિસમાં અમે આ વખતે સાહેબ એક નવો પ્રયોગ કર્યો, ફોનાફોની કરવાનું થોડુંક ઘટાડી દીધું. અમુક મહત્વના કે જ્યાં કોકને કહેવા જેવું લાગતું હોય 2, 4, 5 ફોન કર્યા હતા. બાકી આ સોશિયલ મીડિયા અને એક મેસેજથી ભેગી થયેલી મેદની છે. આ સમાજની આ છે ને એ આગ છે. એટલે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા અને મને બોલવાનો મોકો મળ્યો અને હંમેશા અમે બોલાવશું. અમે એક તમને અહીંથી ખાતરી આપી છે કે આ ગોહિલવાડ રાજપૂત સમાજના અને કરણી સેનાના ભાવનગરના જેટલા આગેવાનો છે એ 100% પારદર્શક રહેશે સમાજની સામે હંમેશા. જય માતાજી. ખૂબ ખૂબ આભાર ધરમવીરભાઈ. આ ધરમવીરભાઈ જે વાત કરી છે એમની આટલી બધી જનમેદની છે, આ તાળી એટલી બધી પડી છે કે આ તાળીની ગૂંજ ગાંધીનગર સંભળાવી લે મિત્રો. જોરદાર તાળીથી આપણે
ધર્મભાઈને અભિનંદન પાઠવીએ છીએ આગળના દોર માટે. હું આપણા યુવાન કાર્યકર એવા મહિપાલસિંહ ઝાલાને વિનંતી કરીશ કે આવો આપનો પ્રાસંગિક પ્રવચન માટે પધારો. મહિપાલસિંહ ઝાલા. બધાને મહિપાલસિંહ ઝાલાના જય માતાજી. ટૂંકી નોટિસમાં આટલી મોટી સંખ્યામાં સૌ લોકો પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ આ જનમેદની એક રણટંકાર છે કે આ સમાજ હવે કોઈ પણ છૂટાછાટા આક્ષેપો સહન કરવાની તૈયારી નથી રાખતો. આ એનો રણટંકાર છે. આ જે કોઈ વ્યક્તિઓ જોવા માંગતા હોય એ જોઈ લે. બીજા નંબરમાં પુરુષોત્તમભાઈ શું કીધું એને આપણે ઓલામાં નથી પડવું, પણ તમે યાદ કરજો કે આ પહેલી વખતનો પ્રયત્ન નથી. આની પહેલા 2017માં ઇલેક્શન થયું ત્યારે તે પાલિતાણામાં આપણા વિશે કંઈક કહેવામાં આવ્યું હતું અને આપણને બીજા સમાજ સાથે બજવવા માટેના પ્રયાસ થયા હતા. આની પહેલાનું વિધાનસભાનું ઇલેક્શન થયું ત્યારે તે જીતુભાઈએ કોકનું નામ લઈને પૂછ્યું હતું કે આ ભાઈ કોણ, હું નથી ઓળખતો. એટલે આ ત્રીજો પ્રયત્ન છે. ત્રીજા પ્રયત્નમાં પણ હજી આપણે નહીં જાગીએ, હજી આપણે નહીં સાથે થઈએ તો એક વસ્તુ ચોક્કસ કહું છું કે આપણને કોઈ ગંભીરતાથી નહીં લે. એટલા માટે હવે હું આપને બધાને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મહેરબાની કરી અને પક્ષાપક્ષી મૂકી દો. અહીંયા પધારેલા ભાજપના દરેક કાર્યકર્તાઓ છે એ પણ આપણી માટે એટલા જ મહત્વના છે. કોંગ્રેસમાંથી પધારેલા વ્યક્તિઓ પણ એટલા જ મહત્વના છે અને આમ આદમી પાર્ટીમાંથી પધારેલા પણ વ્યક્તિઓ એટલા જ મહત્વના છે. પોતાના રાજકીય હોદ્દાઓ નીચે મૂકીને આજે સમાજના સ્ટેજમાં બેઠા છે. એટલે એને નીચે પાડવાનો પ્રયત્ન નહીં કરતા, એની સાથે ઉભા રહેજો. એની ક્યાંક ને ક્યાંક મજબૂરી છે એટલે એ પાછળ ઉભા છે, પણ પાછળ ઉભા છે એ ધ્યાનમાં રાખજો. બીજું બેને આપણને કીધું છે કે ઈ પોતે જો ન્યાય નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જાય અને રૂપાલાના ઘરની સામે બળીને ભસ્મ થઈ જશે. તો હવે આપણા ભાઈઓની તમામની જવાબદારી છે અને તમામની ફરજ છે કે બેનને ન્યાય ન મળે અને ક્ષત્રિય સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે લડત ચાલુ રાખવાની છે. જય માતાજી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મહિપાલસિંહ ઝાલા સાહેબ. હું આદરણીય ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ અને વાસુદેવસિંહ ગોહિલને વિનંતી કરીશ, આપણે ગોહિલવાડની આન બાન અને શાન, આપણું ઘરેનું, આપણા સૌનું માન સન્માન એવા વાસુદેવસિંહ ગોહિલ સાહેબને વિનંતી કરીશ. આવો અધ્યક્ષીય પ્રવચન માટે આપને આહવાન કરીએ છીએ. પધારો. જય માતાજી. બોધો અવાજ મારે નથી જોતો. જય માતાજી. જય ભવાની. રાજપૂત એકતા અહીંથી ઘણા બધા વક્તાઓ મારી સામે બેઠા બધા વક્તા છે અને બધા વક્તા 5-5 કલાક બોલી શકે એવા છે. હું એટલા માટે ઊભો થઈ ગયો. ઘણાનું લાંબુ લિસ્ટ છે, બધાને કદાચ વારો આવ્યો કે ન આવ્યો તો ખોટું ન લગાડતા, કારણ કે આપણે ટાઈમ આને માથાકૂટ છે. કારણ કે આપણે આ રેલી સ્વરૂપે આવેદનપત્ર દેવા જવું છે અને કલેક્ટર ઓફિસે, એટલે બીજા વક્તાનો કોઈ વાંક કદાચ વારો ન આવ્યો હોય તો જે કઈ ભૂલ હોય મારી છે, આ વહીવટ કરતાની નથી. ગોહિલવાડ રાજપૂત સમાજ અને ભાવનગરની કરણી સેના અને ગોહિલવાડની તમામ રાજપૂત સમાજ સંસ્થાઓ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય વડીલો, યુવાન ભાઈઓ, માતૃશક્તિ, આમંત્રિત બહેનો, ઉપસ્થિત તમામ સન્માનીય ભાવો, સૌપ્રથમ આપ સૌને મારે અભિનંદન સાથે વંદન એટલા માટે કરવા છે કે ટૂંકી નોટિસના કારણે આપ જો એટલી મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા હોય તો ગોહિલવાડ અને ગોહિલવાડમાં વસતા તમામ રાજપૂત ક્ષત્રિયોની 100% સાથી ગજગજ થાય એમાં સવાલ નથી. ઘણી વખત હું પોતે પણ વાતો કરું છું કે રાજપૂત સમાજમાં એકતા નથી. 5 આગળ જાય તો 25 ટાંટિયા ખેંચે છે. પરંતુ આજનું કારણ એટલા માટે છે, જ્યારે જ્યારે રાજપૂત સમાજની અંદર જ્યારે ભીડ પડી છે ને ત્યારે રાજપૂત સમાજ એક બનીને સામે આવ્યો છે ને, એવો કોઈ પણ સમાજ ત્યારે આવી શક્યો નથી. આ જ આપણી તાકાત છે. આપણે ઘણીવાર બહાર રહીને વાતો કરતા હોઈશું, પણ જ્યારે આપણી આન બાન અને શાન ઉપર જ્યારે ઘા થાય છે ને ત્યારે સમાજ હંમેશા એક થઈ રહ્યો છે. સામે લાખોની મેદની હોય
અહીંયા 20,000ની મેદની હોય છતાં પણ એક સમયે 10 કે 5 માથા હોય ને તો લડ્યા છે. ઈ આ સમાજ છે, ઈ સમાજ છે, એટલા માટે એને વંદન છે. અહીંથી ઘણી બધી વાતો થઈ. મારે તમામ વાતોમાં હું મારું સૂર પુરાવું છું. જે અગાઉ પણ અહીંથી વાત કરી એમ કોણ કહે છે ક્ષત્રિય સમાજમાં સંગઠન નથી, તાકાત નથી, પણ આપણે આપણા સ્વાર્થ માટે એ ભૂલી જાય છે. જ્યારે વાસુદેવસિંહનો કોઈ પદ આપવાની વાત થાય ને ત્યારે મારી આરે 4 રહેશે ને મને પછાડવાની કોશિશ પદ માટે કરે છે. એના માટે પણ આપણે એક થવાની જરૂર છે. જ્યારે હાકલ પડી છે ત્યારે ચોક્કસ મળ્યા છે. આપણે 2022 ની અહીંથી ઉલ્લેખ થયો, 2022માં પણ એક થયા હતા. એમાં પણ આપણી તાકાત બતાડી હતી. આપણી તાકાત આપણે બતાડી, સામેવાળાના પાટિયા ભ્યાં ગયા હતા. રાજેન્દ્રસિંહ રાણા સાહેબ, મને હમણાં એક ભાઈ, આપણા જ એક ભાઈ હતા, એની સંકલન સમિતિમાં મીટિંગ મળી ત્યારે એની વાતોમાં એટલે બધા હરખમાં આવી ગયા. આપણે ધરમજીભાઈ બધા હતા અમારા ભગીરથભાઈ. એ કે વાસુદેવજી 0 થઈ ગયા લડ્યા. અરે ભાઈ, હું નથી લડ્યો, મારે કોઈની ટિકિટ નથી જોતી. હું તો હીરો જ હતો ત્યારે એને આજે હીરો જ છું, સમાજનો હીરો છું. મારે બીજાને કોઈ હીરો બનાવવાની જરૂર નથી. આજ માતૃશક્તિ જયારે કામે વળગી છે ને ત્યારે સૌ પ્રથમ જે બનાવને મારે પહેલા એ માટે વખાણવો છે કે માતૃશક્તિ જયારે મેદાનમાં આવી છે, આ લોકશાહીમાં એની વાત રજૂ કરવા જઈ રહી છે, ત્યારે આ સત્તામાં બેઠેલા સત્તાધીશો એની ધરપકડ કરાવે છે ને, એની સામે મારો આક્રોશ છે, એની સામે મારો વિરોધ છે. કારણ કે બહેનો આ 4 દિવાલની બહાર નીકળીને આ જાહેરમાં આવે છે ત્યારે એની વાત સાંભળવા કોઈ તૈયાર થતું નથી. અને વાત સાંભળવા કોઈ તૈયાર નથી ત્યારે એની ધરપકડ વારે છે ને, એ બહેનોને માતાને વંદન છે. વાત સંકલન સમિતિ 28 માર્ચ અમદાવાદ વિદ્યા સભાની અંદર ગુજરાત ભરમાંથી 90 કરતા વધારે રાજપૂત સંસ્થાઓ આવી હતી. આ સંસ્થાના 250 કરતા વધારે પ્રતિનિધિઓ હતા અને 250 કરતા વધારે પ્રતિનિધિઓની હાજરીમાં જ્યારે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની વાત નીકળી અને એ મુદ્દાને અનુસંધાન જ મળ્યા હતા, ત્યારે બધા એક જ સુરે એમ કર્યું, નક્કી કર્યું હતું કે લોકસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પરસોત્તમભાઈ રૂપાલાને જે ટિકિટ આપે છે એ ટિકિટ રદ કરાવી, અને રદ ન કરાય તો સમગ્ર ગુજરાતની અંદર એને આંદોલન કરવું, સમગ્ર ગુજરાતની અંદર તાલુકે જિલ્લાની અંદર આવેદન કરવું, સમગ્ર ગુજરાતની અંદર જે રાજપૂત સમાજના પ્રતિનિધિઓ રહે છે, જ્યાં જ્યાં આપણા ઘર છે, એ કોઈ એક વ્યક્તિ બહાર નીકળી આ પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી ઉપર પોતે બહાર નીકળીને વિરોધ કરવો. અને આ એક જ અવાજે, આ એક જ આહવાને સંકલન સમિતિના એક જ અવાજે સમગ્ર ગુજરાતની અંદરથી આ રાજપૂતો પોતાની આંદોલન સાથે, પોતાની મ્યાન કરેલી તલવારો સાથે, આ પરસોત્તમભાઈ રૂપાલાની સાથે આક્રોશ સાથે વટકી રહ્યા છે. એને વંદન કરું છું. એને વંદન એટલા માટે કરવા છે મારે કે આપણે કોઈ પક્ષ સામે વાંધો નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આપ હોય કે જે કોઈ પાર્ટી હોય, કોઈ પાર્ટી સામે આપણે વાંધો નથી. કોઈ પણ વ્યક્તિ સામે વાંધો માત્ર એક પરસોત્તમભાઈ રૂપાલા સામે જ વાંધો છે. કોઈ પણ સમાજની સામે વાંધો નથી. એટલા માટે આ વાંધો નથી જાહેરાત કરી છે ને, તો મારે ગૌરવ સાથે એ પણ વાત કરવી છે. આપણે આ જાહેરાત કર્યા પછી રાજપૂત કારડિયા સમાજ, કાઠી રાજપૂત સમાજ, અન્ય ભુદેવ સમાજ, બ્રહ્મ સમાજ, આ બધા આપણે ટેકો જાહેર કરી રહ્યા છે. એને પણ આપણે અભિનંદન આપીએ. આપણે સુરની અંદર સુર પુરાવી રહ્યા છે અને એવી હાકલ કરે છે જ્યારે જરૂર પડે ત્યારે અમારી તમારી પડખે ઉભા છે. અમે કીધું કોઈ પક્ષ સામાન્ય અમારે લેવા દેવા નથી. અમારે અમારી આન વાન શાન, અમારી રોટી બેટી રોટી ઉપર જ્યાં પરસોત્તમભાઈ રૂપાલા જે ટિપ્પણી કરી છે, એક જ મુદ્દાનો અમારો કાર્યક્રમ છે. એને ટિકિટ ન મળવી જોઈએ, એને રાજકોટમાંથી હટાવો. પત્રકાર મિત્રો તો આપણી કરતા હોશિયાર છે, ત્યારે આપણે આટીગુટીમાં લઈ લઈએ નક્કી નથી. મને એવો પ્રશ્ન કરવામાં આવ્યો, કદાચ બરોડાથી ટિકિટ આપશે તો તમે શું કરશો? અરે જ્યાં છે ને અમે હરવા તૈયાર થશું, એને ટિકિટ જ ન જોઈએ એવી જ અમારી માંગણી છે. રાજકોટ તો ઠીક, પણ સમગ્ર ગુજરાતમાં. અને સાથે સાથે મારે પણ એ પણ કહેવું છે, લોકો એમ કહે છે ક્ષત્રિય સમાજના વોટ ઓછા છે, મતદારો ઓછા છે. અને મતદારો ઓછા નથી, ક્યાંક તાલુકા જિલ્લામાં કદાચ ઓછા છે, પણ સમગ્ર ગુજરાતની અંદર 26 લોકસભાની સીટ ઉપર જો આપણું મતદાન આપવામાં આવે ને તો ત્રીજા ક્રમે આપણે છીએ. આપણે
અને કદાચ આપણે ત્યાં સીટ ન લાવી શકતા હોય તો હરાવવાની શક્તિ આ રાજપૂત સમાજ ધરાવે છે. એ એટલા માટે ધરાવે છે કે રાજપૂત સમાજના જે ભાઈ બહેનો માતાઓ અને બાળકો બેઠા છે એક એક વ્યક્તિમાં એવી તાકાત છે કે જે 10-10 મત લાવી શકે ને એટલે પરિણામ ચોક્કસ બદલાઈ જાય. આ આપણી પણ માંગણી છે. આ 26 લોકસભામાંથી આપણને એક સીટ છેલ્લા 10 વર્ષથી આપવામાં આવતી હતી. ભાવનગરની વાત કરીએ આપણે તો આ પણ એક માંગણી છે કે કદાચ તમે આ ઉમેદવાર બદલાવશો નહીં તો 26 લોકસભાની સીટ પર અમે આની અસર ઉભી કરશું અને ભારતીય જનતા પાર્ટીના પક્ષના ઉમેદવારને હરાવવાની કોશિશ કરશું અથવા મતદાનથી અલગા રહેશું. એ વાતને પણ સમાજ વળગી ગયો છે. અરે તમે આટલાથી પૂરું થતું નથી. સમગ્ર ગુજરાતની બહાર જઈને અમારી કરણી સેના એવો એક સંગઠન છે જે સમગ્ર દેશ પર પોતાનું વર્ચસ્વ સ્થાપીને બેઠી છે. ખાસ કરીને જો કરણી સેનાની સાથે જોડાઈને આહવાન કરશું તો યુપી, એમપી, રાજસ્થાનમાં પણ આની અસર થશે. એ ચોક્કસ પાર્ટીઓમાં લખી રાખે. કારણ કે આ હરાવવાની તાકાત આ સમાજમાં રહેલી છે. આવી આપણે લોક માંગણી છે. લોકસભાની 26 સીટમાંથી આપણે ચોક્કસ જે આખરી નિર્ણય મારો નથી કે તમારો નથી. આજ મારે તમને જે કોઈ વક્તા ઉભા થયા મારે એટલા માટે અભિનંદન આપવા છે કે કોઈ પણ ટીકા ટિકિટમાં આપણે પડવા રાજી નથી. એક વાત આની બાજુ કરે, એક વાત આની એમાં નથી પડવું. આપણે અત્યારે આપણો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવા ટિકિટ ન મળવી જોઈએ. મીડિયા વાળાએ મને હમણાં પ્રશ્ન કર્યો કે CR પાટીલ સાહેબે કંઈક વાત કરી. મને મેં કીધું મેસેજ મળ્યા છે, મને કઈ ખબર નથી. એને માફી માંગવાની માગી કે આગેવાન છે, આવકારું છે એ વાતને. પણ આખરી નિર્ણય જે કરવાનો છે આવતીકાલે 11 વાગે વિદ્યાસભામાં સંકલન સમિતિના 90 સંસ્થાના આગેવાનો છે એની મીટિંગ મળવાની છે અને એ મીટિંગમાં ચર્ચા થયા પછી જે કઈ નિર્ણય થાય સમગ્ર ગોહિલવાડ માઇન્ડ રાખશે એવી હું વિનંતી કરું છું આપને. કારણ કે એનો આખરી નિર્ણય છે. એમાં જે કઈ નિર્ણય લેવા એવા કદાચ આપણીથી કદાચ નિર્ણય આપણે કહીએ એમ પણ ન થાય. ઘણી વાર હું વાતો કરતો હોય તો હું પણ ખોટો હોઉં. તો એમાં જે કઈ નિર્ણય લેવાય બહુમતીના ધોરણે એ આખરી નિર્ણય રહેશે. જે કઈ નિર્ણય લેશે આપણે માનશું ને તો બસ થઈ ગયું. સાથે સાથે આપણે એ પણ જુદા જુદા પ્રશ્નો હતા. મને બે પત્રકાર મિત્રોએ એ પણ પ્રશ્ન કર્યો કે તમારે લોકસભાનો ઉમેદવાર તરીકે હટી ગયા, મને જો હટાવી ગયા, રૂપાલાને હટાવી લીધા તો તમારો જુવાળ એટલો બધો કેમ છે? મેં કીધું અમારો 10-15 વર્ષની બળતરા ભેગી થઈ ગઈ. એટલા માટે ભેગી થઈ છે ટિકિટની માંગણી અમે ધારાસભા, લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત બધામાં માંગણી કરી છે. અને ક્યારેક લેવાની હોય તમારી માંગણી, જ્યારે લેવાની હોય ક્યારેક ન લેવાની હોય અમે સહન કર્યું છે. છેલ્લા 10 વર્ષથી ભાઈ શ્રી અજીતસિંહ વાજાને ખબર છે અને એને આંદોલન ચલાવ્યું હતું 1912 થી 2012 સુધી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની શતાબ્દી વર્ષ જે ઉજવાણું, આ શતાબ્દી વર્ષ ઉજવાણું ત્યારે ભાવનગરના મેયર તરીકે સુરેશભાઈ ધાંધલા હતા, ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પરબતસિંહ ગોહિલ હતા અને ગોહિલવાડની સમગ્ર ટીમ, ગોહિલવાડ જુદી જુદી સંસ્થાના આગેવાનો 19/5/2019 થી 19/5/2012 સુધી દરેક જગ્યાએ શહેરના અગ્રણીઓ વેપારીઓ સાથે અલગ અલગ જગ્યાએ દર મહિને કાર્યક્રમ આપ્યો. આ રીતે શતાબ્દી વર્ષ ઉજવું. એ કાર્યક્રમના અંતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનમાં એ પણ રજૂઆત થયેલી. એ રજૂઆતને અંતે સંકલન સમિતિ સાથે ગોહિલવાડ રાજપૂત સમાજે પરામર્શ કરી છેલ્લા 10 વર્ષથી આ માંગણી આપણી ઊભી છે. એ વાત પણ સહન કરતા આવ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીને 3.5 લાખ કરતા પણ વધારે ભાવનગરના પ્રજાજનો દ્વારા ભાઈ શ્રી અજીતસિંહ વાજા મારફત PM, CM સંબંધ કરતા મંત્રીઓને આવેદન પત્ર પણ આપવાના છે. આ માંગણી આપણી ઊભી છે. ભાવનગર એરપોર્ટનું નામ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાથે જોડાય એ માંગણી આપણી ઊભી છે. ભાવનગર મહારાજાને ભારત રત્ન એવોર્ડ મળે એ બરોબર. 562 રજવાડાની વાત આવી. 562 રજવાડામાં 31 ડિસેમ્બર 2019માં આ દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં આવે છે,
ગુજરાતમાં આવ્યા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ઉદ્ઘાટન કરે છે, આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં એ જાહેરાત કરે છે કે 562 રજવાડાના સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ યુનિટી ઓફ ગુજરાત જ્યાં છે ત્યાં 562 રજવાડાના મ્યુઝિયમો બનશે અને મ્યુઝિયમની વાત પણ લટકતી રહી છે. એ પણ આ સમાજે સહન કર્યું છે. એની રજૂઆત કર્યા પછી જામ રણજીતસિંહનું નામ આપણે સાંભળ્યું છે, જે સારામાં સારા ક્રિકેટર હતા. મેં એવું સાંભળ્યું છે અને સાહેબ ઈ ક્યારે આઉટ નથી થયા, બોલ્ડ નથી થયા. એના નામની રણજી ટ્રોફી રમાય છે અને આજે રમાય છે. આપણી એવી માંગણી છે કે જામ રણજીતસિંહના નામે ભારતનું કોઈ પણ સ્ટેડિયમનું નામ જામ રણજીતસિંહ સાથે જોડાય. આ પણ આપણી માંગણી છે. અને કદાચ રામ રણજીતસિંહ સાથે ન જોડાય તો કોઈ પણ એક એવોર્ડ એવો હોય કે જે જામ રણજીતસિંહ નામે જોડાય. આવી સંકલન સમિતિની અનેક માંગણીઓ છે અને આ માંગણીઓને આપણે વળગી રહ્યા છે. અને આ બધી બળતરાઓ ધૂંધવા કરી. આપણે ટિકિટનો લિંક હતી. વિજયભાઈ રૂપાણીના પ્રધાનમંડળની અંદર આપણે 4 કેબિનેટ મિનિસ્ટરો હતા. આજ ભૂપેન્દ્રભાઈ પટેલના મિનિસ્ટરમાં કદાચ એકાદું ગણ્યું ગયું નામ હોય તો આપણા સંગઠનની જે હોદ્દેદારો હતા, બધા નામ નથી બોલતો, બધાને ખબર છે. આપણે નદીમાં પૂર આવે ને પછી કચરો બધો એકો કાંઠે ઠલવાઈ જાય, એમાં આપણા આગેવાનો ને આપણે કાંઠે ઠલવાઈ ગયા છે આ ભાજપની ટીમમાં. આ પણ આપણે એક બળતરા છે. આ પણ આપણો એક પ્રશ્ન છે કે સંગઠનની અંદર તમે નામ જોવો તો ધીમે ધીમે આ સમાજને જે ત્રીજા ક્રમે જે મતદારો છે, આ સમાજને અન્યાય કેટલા વર્ષ તમે કરશો? સહન કરવાની પણ હદ હોય છે. આ બધા ચરવો ભેગા થઈને આગનો આ જ્વાળામુખી ફાટી નીકળી છે. એમાં પરસોત્તમભાઈ રૂપાલા ઝપટે સડી ગયા અને આ ઝપટ આપણે મૂકવા જ નથી, એનો પવન જ આપણે માયપાર કરવાનો. એમાં આપણે તો એક જ માંગણી છે કે આમાંથી એને ટિકિટ રદ કરો. અહીંથી ક્ષત્રિયોના ઇતિહાસની પણ ઘણી બધી વાત થઈ. તો ઇતિહાસોમાં આપણે હું કરતો નથી. રાજપૂતો હંમેશા પોતાની આન બાન શાન ગાય બેન દીકરીના રક્ષણ માટે, એટલે ધર્મની રક્ષણ માટે પોતાના મસ્તક આપ્યાના અનેક દાખલાઓ છે, અનેક ઇતિહાસો છે. એમાં આપણે પડતા નથી. પણ પરંતુ મારે તો તમને એક જ વાત કરવી છે જે આપણે સૌને ગમે છે. આજ સોમનાથ દાદાની જે ધજા ફરકે છે ને, એ ધજા હમીરજી ગોહિલના એક જ મસ્તક એના એક જ બલિદાનથી આ સોમનાથ દાદાની પર ધજા ફરકે છે ને, એ જ આપણું મોટું ગૌરવ છે. આવા તો અનેક બલિદાનો છે. આજ વીર દુર્ગાદાસ રાઠોડને હું યાદ કરું તો શ્રીનાથજીની મૂર્તિ જો ખંડિત થયા વગરની રહી હોય તો વીર દુર્ગાદાસ રાઠોડને વંદન સાથે સાથે 50,000 રાજપૂતોએ પોતાના મસ્તક ખાલી મૂર્તિ ખંડિત ન થાય એની માટે આપ્યા છે ને. ઈ આ સમાજ છે, એને માટે વંદન છે વીર દુર્ગાદાસજીને. કારણ કે શ્રીનાથજીમાં એની તપતી નથી, કઈ નામ નથી. આ વાત પણ આપણા કલાકારો કહે છે. આપણે એને પણ ભૂલવું ન જોઈએ. વિશેષ લાંબી વાતો નથી કરવી કારણ કે ઘણી બધી વાતો નીકળે એમ છે. આજ ક્ષત્રિયો લોકોને માનથી જોવે છે, લોકો એને માનથી જોવે છે. એટલે ક્ષત્રિય સમાજને અન્ય સમાજ વિશ્વાસ કરે છે, એને અન્ય સમાજ એની સાથે જોડાયેલો રહેશે, એને બાપુ તરીકે ઓળખે છે ને. આમાં ક્યાંય વોટ ન આવી જાય એ આપણે ધ્યાન રાખવાનું છે. વિશેષ લાંબી વાતો કરી તો ઘણી બધી વાતો છે, પરંતુ આપણો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. હાલ પૂરતો આપણે રેલી સ્વરૂપે જવાનું છે. કોઈ ટીકા ટિપ્પણ કોઈની કરવાની નથી. આપણે જે કઈ સૂત્ર બોલે એ બોલાવવાના છે. કોઈ વચ્ચે, કારણ કે આપણે શિસ્તમાં માનનારો સમાજ છે, મિલિટરીમાં જાજા રહેલા છે. મિલિટરીમાં જે શિસ્ત છે, આપણા ઘરે શિસ્ત છે. આ શિસ્તને આપણે વળગી દેવાનું છે. આપણે શાંતિ રૂપે રેલીનું સ્વરૂપે આપણે કલેક્ટર ઓફિસ સુધી જાશું અને જે કાંઈ કાર્યક્રમો થાય. આવતીકાલે મીટિંગ છે સંકલન સમિતિમાં, એમાં હું એક વખત ચેરમેન હતો, 3 વર્ષ કન્વીનર હતો. આજ ખાલી ભાવનગર જિલ્લાનો પ્રતિનિધિ છું છેલ્લી મીટિંગ પ્રમાણે. અને જે કાંઈ નિર્ણય થાય છે, કદાચ હું ન ગયો હોય છતાં પણ સંકલન સમિતિ જે કાંઈ નિર્ણય કરશે, કાર્યક્રમ ચાલુ રાખવો, બંધ રાખવું, માફી આપવી, અન્ય જે કાંઈ કાર્યક્રમ થશે એને આપણે સૌ વળગી રહીશું. અસ્તુ. જય હિન્દ, જય માતા.
ખૂબ ખૂબ આભાર વાસુદેવસિંહ ગોયલ સાહેબ. અને કાર્યક્રમના અંતે ગોયલબાગ રાજપૂત સમાજ ભાવનગર, કરણી સેના ભાવનગર આયોજિત આ